હવામાન વિભાગની આગાહી મુજબ હીટવેવને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થયેલું જોવા મળી રહ્યું છે। ધોરાજીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 10 જેટલા બેડ સાથે વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, તેમજ મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફને પણ 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। હાલ સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રોગ, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો નોંધાયો છે। એ ઉપરાંત બાળકોની ઓપીડીમાં પણ આંશિક વધારો નોંધાયો છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। લોકોને કામ વગર ઘરની બહાર નીકળવા તેમજ બાળકો અને સગર્ભા મહિલાઓને બપોરના સમયે બહાર ન નીકળવા ડોક્ટર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। હું ડૉક્ટર જયેશ વાસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। તાજેતરની જે અસહ્ય ગરમી 44 ડિગ્રી પ્લસના અસહ્ય તાપમાં અમારી હોસ્પિટલ ખાતે અમે એક મફત છાસ વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું છે। એના ઓપીડીમાં આવતા તમામ દર્દીઓ અને ઇન્ડોર દર્દીઓ લાભ લે છે। વધુમાં અમારી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં અમે ઓઆરએસ કોર્નર અને ઓઆરએસ અમારી પાસે તમામ માત્રામાં ઉપલબ્ધ છે। એવા કોઈ ગંભીર પ્રકારના હીટ સ્ટ્રોક કે એવા કોઈ દર્દી હજુ સુધી અમારી હોસ્પિટલમાં નોંધાયેલ નથી। કોઈપણ પરિસ્થિતિ હોય હીટને લગતી તો અમારી હોસ્પિટલ, અમારો નર્સિંગ સ્ટાફ ખડે પગે છે। મેડિકલ ઓફિસરની સેવાઓ 24/7 ઉપલબ્ધ છે। ફિઝિશિયન પણ અમારે સીએમ સેતુમાં આવે છે। ઓપીડીની વાત કરીએ તો અમારે અંદાજે લગભગ 500ની આસપાસ ઓપીડી હોય છે, નવા જૂના દર્દીઓ થઈને, અને ઇન્ડોર 30-35 હોય છે। ઓપીડીમાં બાળકોની ઓપીડી લગભગ એવરેજ 50થી 60ની હોય છે। આંખ વિભાગની ઓપીડી થોડી ઓછી હમણાં નીકળે છે। બાકી જનરલ ઓપીડી જોઈએ તો લોકોને ખાસ તો સલાહમાં કે કારણ વગર ઘરની બહાર નીકળો નહીં, વધુ પ્રમાણમાં પ્રવાહી લો। કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય, ઉલટી થાય, ઉબકા થાય, ચક્કર થાય કે શરીરે કોઈપણ પ્રકારની રિએક્શન આવે, એલર્જી, તો હોસ્પિટલનો સંપર્ક કરો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો। એ કારણ વગર ઘરની બહાર નીકળવું નહીં અને હોસ્પિટલનો અમારો સંપર્ક